જા ભાઈ આપણે સતુરા ભાઈ આપણે ગામ વાળાને હાદી આવે આપણે ગામને સુધારવું હે આપણે ચર્ચા કરવા વોટ આવી રહ્યા હે તો હાદીલા પૂરા ગામ વાળાને ઓ પધારો 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 સરપંચ સાહેબ હજી હતી કઈ આજે મીટિંગ છે કેટલા વાગે रोला जमाना है लोंडो में रोला पधारो એ બાબા બુડા પર અમે આજે સરપંચ સાહેબ હજી મીટિંગ છે કેટલા વાગે હે 5 વાગે 5 વાગે ઓ તારે અમારે જો ખાવાનું બનાવવું પડે તો ખાઈ ખાઈને આવજે કઈ જો પધારો આવતા રહેજો આવતા બાયગન અરે ભાઈ મંગરુભાઈ આપણે પંચાયત નો આદમી આવ્યો તો તમને કીધું નહીં તમે બેઠા હો યાર હું તો થોડાક જાય તો યાર મને ખબર નહીં આવી ચલો તો આપણે અમે દામ ભેગા થઈ ગયા છે તમે બોલો તો પંચાયત ચલો યાર મારે આપણે હું બી થોડુંક યાર વાત કરે તો લહેંડો જાતી યાર આ તો સરપંચ સાહેબ બોલાડી રહ્યા કેવું કરે હે યાર આજે તો યાર હું ડીજે વગાડવાનું નથી દારૂનું નથી મતલબ સબ આપણે કહેવાનું હે તન મળીને હોગે સરા સબ ગામવાળા નાદી આવ્યો કે હો કીધું સરપંચ સાહેબ હજી 5 વાગે મીટિંગ છે ડાબા ના કે ઓ તારે પધારે પધારે પલ્લે પધારે જય માતાજી અબે સાલે તો આ બાજુ હું બસ હું મીટિંગ હે આજે મીટિંગ હે લે આપણે ગામની સમાજની આપણે પંચાયતની આપણે ગામની ગામ સુધારવાનું અબે છે સાલે અચ્છા આપણે સમાજ સુધાર કરવાનો હે ને હા ચલો તો આપણે એને સાબીન પાસે વાત કરે ઓ નેતાબેન આપણે ગામ પાસ એમ કરીને હાજા હે આપણે ગામને સુધારવું હે આપણે ગામને કોઈ લડાઈ ઝઘડા નહીં કરે કોઈ ગામની લાડીલી ને ના હે આપણે કોઈ લડાઈ કરતો એને નાત બહાર કાઢવાનો પછી આપણે ડીજે બંધ કરવાનું હે એવું કરવાનું હે આપણે સુનાવ આવી રહ્યા એટલે આગળ વોટ આલવાના મને क्या बक रहे हो मादरचोद પ્રસ્તાવ કરે એવું તમે ઘણું બોલી ગયા હવે અમને બોલવા દો क्या અમે હેપી મતલબ હેપી સહી વાત કરી તમે એક વાત ગલત કરી મારી દિમાગ क्या ડીજે બંધ કરાયું સબ બંધ કરાયું પણ તમે દારૂ કેમ નહીં બંધ કરાવ્યું એ કહી દો મને દારૂ તમારો દારૂની વાત નહીં કરી તમે આવું તમે દારૂ બંધ કરાવી દેજો કેમ કે સોરા હમણાં નાના નાના મોટા પેલું બીવી રેડી નાના નાના તમે ખાલી ડીજે સબ બંધ કરાવ્યું ખાલી એટલું જ મને રીસેડી ગઈ કે તમે ખાલી છે ને દારૂ મોઢામાં તમારે રેડવો પડે એટલે તમે નહીં બંધ કરાવ્યું હમણાં આજકાલના ડોહા હે કે દારૂ પીવી પણ ડીજે બંધ કરાવો એમ કે એને રેડવો પડે મોઢામાં અગર અમે થોડા દામ એક થઈ જાય ને તો તમારે ભડે વખત પછી સરપંચ કયો નહીં ગણી હો એટલે તમે ડીજે ચાલુ કરાવો મારે એટલું કેવું પડે આજે અમે જેવા જોન થયા સોરા ને તમે જેવા ખાક થઈ ગયા સબ ગયડા થઈ ને એવું નિયમ બનાવી રહ્યા તે આગો નિયમ સરાસર ગલત છે પછી કેમ જેવા સોરા સોરા એક થઈ ગયા તમાર જેવા સરપંચ ની મેમ્બર ની સંબંધની વાત લાગી જાય ખબર તમારી વાત તમે હેતી જાણની કેમ કે તમે શું કાંડ કરો એ અમને સબ ખબર તમે અમને યાર નવરો નિયમ બતાડો ને આજે પંચાયત સુધાર સમાજ સુધાર એવી વાતે કરો મોટી આ તમાર સરાસર ગલત છે એટલે હાદરી જાજો પેલ કહા ડીજે વાળું નિયમ બી સરાસર ગલત છે કેમ કે એટલે આપણે ડીજે વાગતો તો એવો ડીજે વગાડો હમણે શું થાય આપણે ગામમાં પેલ ડીજે આપણે વાગતો તો મતલબ નાના ડીજે ગામ હલવા દો ને ગાના એવા વગાડો આપણે પુરાની મસ્ત ગાના વગાડો ખૂબ મજા લો રમો કઈ નહીં થતું કલાના રીતે ને એને બારામાં ચર્ચા કરો ખરાબ ગાનું ગાતા હોય એને ને તાજા ગાને કઈ વગાડવા દો ને સમાજમાં ચાલવા દો જે પહેલા ચાલતો આવ્યું હોય મોજ મસ્તી સંબંધ કરવા દો ને તે પછી અમારા જેવા સોરા તમારા જેવા સરપંચ મેમ્બરોની કે પછી મંત્રી હોય મંત્રીના મંત્રી હોય એની લાગે નહીં ધ્યાન થી કે આ લીધું ભાઈ સરપંચ કેવા માંગો થેન્ક યુ રામ રામ બગડે તો ગામ ફફડે બાવન ગામ ઘર ઘર કાપે બીજું આપણે એક વાત लेकिन ये साला कर क्या रहा है यहाँ पे આપણે ખબર ના લેકિન આપણે સા પાણી નહીં પીશું પાણી નહીં પીશું કાંઈ પીશું નહીં તો આપણે આગળ શું કરેંगे સરપંચ ને આવવાનો વોટ આલવાનો સહી વાત છે યાર વાત તો સહી છે યાર પછી આગો આપણે ગામનો શું વિકાસ કરેગા ચલો લહેંડા ના કરી દો આપણે પછી કરી દે આપણે મળે અરે આ મને બેસાર જ વાતે સહી લાગજી બીજી સબ ગલત લાગજી એટલે અમે ગામ વાળા ફેસલો કર્યો હે અમે આ આવ્યા તો તમે ને સાફ પૂછી ને પાણી પૂછી એવો સરપંચ અમારો શું વિકાસ કરે કેમ કે અમારા ગામનો તમે વિકાસ કરીને છો તો અમને સબ ખબર પડી ગયો એટલે તમને અમે કહી દેવાના હે કે આજ તકી ના અમે ઉભા બી નહીં થતા તમે
અમે તમને પૂરું ગામ વોટ થી આલવાનું એટલે નહીં આલવાનું. તમે ઉગા બી થયા ને તે વેણે જ જોઈ તમારે કોકડું મેરું. ખબર રાખજો, ધ્યાન રાખજો ને આ સબ અમને વાત ખરાબ લાગી એટલે અમારું દિલ તૂટી ગયું. એટલે હવે અમે તમને વોટ આલવાના નથી, સાફ સાફ કહી દીધી. કેમ કે અમે હવે બીજો અમારા ગામના માણસને ઉભો કરી દઈએ કે પછી એને વોટ આલા કરવાના છે. તમારા જેવાને જૂઠા નામે નહીં કરવાના ઉભા. અમારા નામે વોટ નહીં આલવાનો. ધ્યાન ખતમ હે. તમે રાખજો. ઉભા થતા પાછા. તો આજ તક રામ રામ ને जय जोहार. જય જવાહર જય આદિ. तो दोस्तों हमारा वीडियो कैसा लगा कमेंट करके बताना हमको और हमारे चैनल को लाइक शेयर सब्सक्राइब फॉलो कर देना. જય જોહાર. जय आदिवासी.